નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે પિક્ચરો તો ઘણા જોયા હશે, પણ મેં જે કાલે પિક્ચર જોયું અને આજે ફરી વખત પિક્ચર જે જોવા જઈ રહ્યો છું એ પિક્ચરનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દે. આ એક ખાલી એક પિક્ચર નથી, પણ સાચા અર્થમાં કહીએ તો જીવનમાં ઘણા બધા તમને સંદેશો આપી દે છે કે મુસીબત હોય ત્યારે ભગવાન કેવી રીતના મદદ કરે છે. તમારા શરીરની અંદર ભગવાન છુપાયેલો છે પણ આપને ખબર નથી, એવું કહે છે. માણસનો લોભ માણસને કેવી રીતના સંકટોમાં મૂકી દે છે, અને સંકટમાં પ્રભુ ભજન કરીએ, ઈશ્વર ભક્તિ કરીએ, નામ સ્મરણ કરીએ તો કેવું એનું સારું ફળ ભગવાન આપે છે, કેવી રીતના માર્ગદર્શન આપે છે, કેવી રીતના રસ્તો આપે છે, અને કેવી રીતના સમસ્યામાંથી બહાર કાઢે છે. પિક્ચરમાં એક એક ક્ષણ, એક એક મિનિટ, એક એક મ્યુઝિક, જે પાત્ર ભજવનાર જે કલાકારો છે, અભિનેતાઓ છે, અભિનેત્રીઓ છે, ખૂબ જ દિલથી જે ડાયરેક્ટરે બનાવ્યું છે, ખૂબ જ સરસ પિક્ચર છે. ઘણા બધા પિક્ચરોમાં આપણે જોઈએ તો વલ્ગારિટી બહુ હોય છે, ફેમિલી સાથે જોઈ ના શકીએ, પણ આ પિક્ચર મને એવું લાગ્યું કે એમાં કોઈ પણ ડબલ મિનિંગવાળા શબ્દો નથી, કે પછી જોવા જઈએ તો બીજા કોઈ છેલ છબીલા નથી, કોઈ વલ્ગારિટી બિલકુલ નથી. અને પિક્ચર પૂરું થાય અને છેલ્લે જે ગીત આવે છે, ઘણા બધા ગીતો પિક્ચરોમાં તો કેવું હોય કે બધા ડાન્સવાળા ગીતો હોય કે જેવું શરૂ થાય એટલે લોકો નીકળી જ જાય. પણ કાલે મેં જે પિક્ચર જોયું, પિક્ચર પૂરું થયું અને છેલ્લું જે ગીત આવે છે કૃષ્ણ ભગવાનનું, ટોકીજવાળાએ એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો, પણ કોઈ પણ વ્યક્તિ પોતાની સીટ ઉપરથી ઊભા નહોતા થયા. અને જે બહેનો, મિત્રો, ભાઈઓ જે બધા ઊભા હતા, એ જે ટોકીજના પડદાની આગળનો જે ભાગ જ્યાં છે ત્યાં બધા ગરબા, રાસ એવું લેતા હતા. ખૂબ આનંદ અને ભક્તિમય હતા. આવા પિક્ચરો સદીઓમાં લગભગ એકાદાદ બનતા હશે અને બની જતા હશે. અને કૃષ્ણની મદદથી આ પિક્ચરને જે વધુ ગ્રોથ, આ પિક્ચરનું કોઈ પેડ પ્રમોશન કે એવું નથી, પણ મારી અંદરની મને જે એવું લાગ્યું કે નહીં, આ પિક્ચર લોકોએ જોવું જોઈએ. કૃષ્ણ કેવી રીતના તમને મદદ કરે છે એ ફક્ત તમે, અને અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે તમને શું કે નહીં, આ વસ્તુ જે છે એ ભગવાને જ આપણને મદદ કરી છે. હું તમને મારી પર્સનલ વાત કરું, પિક્ચરમાં તો તમને એવું રિલેશન થશે જ તે કે આ જગ્યાએ હું અહીંયા અટવાણ હતો ને અને ત્યાંથી હું બહાર નીકળ્યો નથી, હા ભગવાને જ મદદ કરી હોય, બાકી એ મારું ગજું નહોતું કે હું એ સમસ્યામાંથી કે સંકટમાંથી બહાર આવી શકું. ભગવાન એવા રસ્તો, ભગવાન કોઈ ચમત્કાર કરતા નથી, પણ તમને રસ્તો બતાવે છે, પાથવે બતાવે છે, અને એ દિશામાં તમે આગળ વધો તો તમે ચોક્કસ સમસ્યામાંથી બહાર નીકળી જાઓ. પિક્ચરમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાન કદાચ તમને બહાર પણ કાઢી નાખે, પણ તમારો જે લોભ અને મોહ જે છે એ તમને પાછા સંકટમાં મૂકી દે છે. ભગવાન ચમત્કાર કરતા નથી, પણ સમસ્યામાંથી બહાર કેમ આવવું એનો રસ્તો બતાવે છે, એવું પિક્ચરમાં બતાવ્યું છે. હું તમને મારી પર્સનલ વાત કરું કે મારી સાથે શું અનુભવ થયા છે. તો હું જ્યારે ભણતો હતો, ભણવાનું પૂરું થઈ ગયું અને નોકરીએ લાગ્યો હું શરૂના, અને કંપની મારી એટલી બધી પ્રોફિટમાં હતી નહીં. 4 મહિનાથી મને પગાર મળ્યો નહોતો. મારા મેરેજ થઈ ગયા હતા અને મારી પાસે ફક્ત અને ફક્ત 300 રૂપિયા, લાઈફના છેલ્લા 300 રૂપિયા પડ્યા હતા. એ પૈસા પૂરા થઈ ગયા એટલે હું પૂરો થઈ ગયો. અને અમુક માણસો એવી સમસ્યામાં અથવા તો એ લેવલ ઉપર હોય છે કે એને લોકોને માગી પણ શકતા નથી. ખરેખર એ અંદરથી પૈસા ટકે કે અમુક એવી સિચ્યુએશનમાં આવી જાય કે લોકો સાથે માગી ન શકતા. સમાન એનું એવું હોય છે કે ભાઈ અમુક લોકો ચાલો ને કે ભાઈ મંદિરે બેસીને માગે તો લોકો આપે તે, પણ આ અમુક લોકો એવી રીતના સ્ટેટસથી જીવા હોય, એનું જીવનશૈલી રીતની હોય કે એ માગી પણ ન શકે અને કોઈને કહી પણ ન શકે, એવા સમાન પેર જીવા હોય. તો મારું ફક્ત 300 રૂપિયા હતા. હવે શું કરું? 300 રૂપિયા પૂરા થાય એટલે શું કરું? આ બાજુ મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી અને બધા જાતના બધા ઇન્જેક્શનો લેવા પડે, ધનુરના આ તે બધા. તો એ બધા માટે બહુ ખર્ચા થઈ જતા. પૈસા હતા ને 300 રૂપિયા હતા. હું કરું? હું ત્યારે રહેતો હતો વલ્લભ વિદ્યાનગર, ત્યાં એન્જિનિયરિંગ હું કરતો હતો. અને ત્યાં એન્જિનિયરિંગ પૂરું થયું પછી ત્યાં હું જોબ લાગ્યો હતો શરૂઆતના કેરિયરમાં. હવે 4 મહિના તો પગાર મળ્યો નહીં. મારે જવું પડતું અમદાવાદ ઇન્ટરવ્યૂ દેવા માટે. હું ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરતો, એક દિવસમાં 3 થી 4 ઇન્ટરવ્યૂ લેવા જાય એવી રીતના હું સેટ કરતો તારીખ અને સમય.
એટલે સવારમાં હું સાયકલ લઈ અને રેલવે સ્ટેશને પહોંચી જતો. ત્યાં મેમુ કરીને એક ટ્રેન આવતી જે અમદાવાદથી આણંદ વચ્ચે આણંદ અમદાવાદ જતી અને 14 રૂપિયા એ વખતેની ટિકિટ હતી. હું વાત કરું છું 2012-13ની. હવે 14 રૂપિયા ટિકિટમાં હું સૌથી વહેલો 6 વાગ્યામાં પહોંચી જતો રેલવે સ્ટેશન આણંદને, જ્યાંથી અમદાવાદ જવા ઇન્ટરવ્યૂ માટે રેઝ્યુમ 2-4 કોપી ઝેરોક્સની લઈને. હવે ત્યાં રેલવે સ્ટેશને હું ઉતરું અમદાવાદના, અને કંઈ ખાવા પીવાનું તો 300 રૂપિયામાં કેટલું ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થવાનું, 300 રૂપિયામાં સર્વાઈવ કરવાનું, કેવી રીતના શું કરવું એ પણ તમે સાંભળજો કૃષ્ણ ભગવાન કેવી રીતના મદદ કરે છે. હવે હું ત્યાં રેલવે સ્ટેશને ઉતરું એટલે ત્યાં એ વખતે આવતી કે 20 રૂપિયાની તમે ટિકિટ લઈ લો સવારમાં વહેલા, તો તમે આખો દિવસ કોઈ પણ બસમાં તમે BRTS હું ત્યાં અમદાવાદ ઉતરતો રેલવે સ્ટેશને, તો ત્યાંથી બસની 20 રૂપિયાવાળી ઇન્ટરસિટીમાં ફરી શકાય એવી 20 રૂપિયાની ટિકિટ લઈ લેતો. એટલે શું કે આખો દિવસ કોઈ પણ બસમાં તમે બેસી શકો. એટલે 20વાળી ટિકિટ લઈ લેતો અને જે જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવાનો હોય ત્યાં ઇન્ટરવ્યૂ દઈ દેતો. અને પાછો આવતો તો એ રેલવે સ્ટેશને પાછા આવવા માટે 20 રૂપિયાવાળી ટિકિટ હું રાખતો. અને મારી એજનો કોઈ વ્યક્તિ એને કહેતો એ ભાઈ આ 20વાળી ટિકિટ છે, આ 20 રૂપિયાવાળી ટિકિટ છે, તમે લઈ લેશો, હું તમને 10 રૂપિયામાં આપી દઈશ, તમે પ્લીઝ લઈ જાઓ ને, તો મારે થોડુંક સપોર્ટ રહેશે, મારે અત્યારે પૈસાની જરૂર છે. તો એવા અમુક લોકો તો કેવી રીતના એવોઇડ કરતા હોય છે કે ભાઈ આ શું છે, આ ખરેખર વસ્તુ ન કરવી જોઈએ, પણ મજબૂરીને મુસીબતને સિચ્યુએશન એવી હતી. આ પિક્ચરમાં પણ એવું બતાવે છે કે એને શું સિચ્યુએશન થઈ છે અને પૈસાની કેવી રીતના જરૂર પડી ને કેવી રીતના એ લોકો પાસેથી વધારે વ્યાજ ટકાવારી સાથે પૈસા લે છે. એમ મારી હું વાત કરું તો હું એ મારી એજના વ્યક્તિને ગોતતો અને એને હું કહેતો કે ભાઈ 20વાળી ટિકિટ તમે 10માં લઈ લો. આ વર્ષો પહેલાંની વાત છે. અને 20વાળી ટિકિટ હું 10માં વેચી અને જે 10 રૂપિયા આવે એમાં 4 રૂપિયા ઉમેરીને પાછી મેમો ટ્રેનમાં પાછો અમદાવાદથી આણંદ જતો. અને રસ્તામાં ફક્ત અને ફક્ત પેલા એપલ આવતા ના 10 રૂપિયાની ડીશ આપતા ટ્રેનમાં વેચવા માટે આવતા, તો એ એપલ ખાઈને રહેતો. એવી રીતના મેં લગભગ 4 મહિના સુધી પાર્લે બિસ્કિટ ઉપર, ફક્ત અને ફક્ત પાર્લે બિસ્કિટ ઉપર અને ચા ઉપર મેં પસાર કર્યા છે. ચાવાળો મારો મિત્ર હતો, એટલે એ પૈસા મને કંઈક તારી જ્યારે નોકરી લાગે ત્યારે તું આપી દે છે. બચારો સારો માણસ હતો. એટલે એવી રીતના થયું. એક દિવસ બન્યું એવું કે હું ઇન્ટરવ્યૂ દેવા માટે અમદાવાદ ગયેલો અને ત્યાં એક કંપનીમાં મારું ઇન્ટરવ્યૂ થયું. એટલે મને કીધું કે તમારી સેલરી કેટલી છે? ત્યારે મારી સેલરી 15,000 હતી અને 18,000 મારી થવાની હતી. પણ કંપની એવી રીતના ખોટમાં ગઈ એટલે સેલરી મારી પેલું બધું બંધ થઈ ગયું, બ્લોક જ થઈ ગઈ, સેલરી તો આખી બ્લોક થઈ ગઈ, પૈસા જ નહીં. એટલે મેં એવી રીતના કીધું કે ભાઈ મારી આવી રીતના એટલી સેલરી છે ને એટલી થવાની છે. અને એણે મને કીધું કે તમારી એક્સપેક્ટેશન કેટલી, એટલે તમારી આશા છે કેટલી છે કે હું તમને કેટલા રૂપિયા આપું? એટલે મેં કીધું કે મારી આશા છે 22,000 રૂપિયા. તો એ જે મેનેજર સાહેબ જે હતા એણે મને કીધું કે તને 22,000 નહીં, તને 28,000 રૂપિયા આપવાના છે. 28,000 રૂપિયા એટલે વિચાર કરો તમે, સીધા 15,000 રૂપિયા પગાર હોય, 300 રૂપિયા ખાલી ખાતામાં પડ્યા હોય, 22,000નું મેં કીધું હોય અને 28,000 રૂપિયા જો આપતા હોય તો એ ફક્ત ભગવાને જ મદદ કરી છે. અને આ જે દરમિયાન હું જે બેકારીના જે દિવસો હતા એ દિવસોમાં હું રોજે રોજ ભાગવદ્ ગીતાનો પાઠ કરતો, ભાગવદ્ ગીતાનો અધ્યાય હું રોજ ભાગવદ્ ગીતાનું પઠન કરતો. એનાથી મને મેન્ટલી કેવી રીતના સ્ટેબલ રહેવું, ઈશ્વર સ્મરણ, ભાગવદ્ ગીતામાં બહુ માનતો અને માનું પણ છું. તો ભાગવદ્ ગીતા હું વાંચતો અને એનાથી મગજ કેવી રીતના સ્ટેબલ રહેવું, કેવી પરિસ્થિતિમાં કેમ રહેવું જોઈએ, એ બધું બહુ સરસ રીતના ભાગવદ્ ગીતામાં સમજાયું છે. તો આવા પ્રસંગો હોય છે કે કૃષ્ણ ભગવાન જાણે અજાણે તમે એનું નામ સ્મરણ કરો. કૃષ્ણ ભગવાને ખુદ કીધું છે કે જે અનન્ય ભાવ ભક્તિથી મારી સેવા પૂજા અર્ચન કરે છે તેના યોગક્ષેમનું હું વહન કરું છું. તો ભગવાને ખુદ કીધેલું છે આપણે એનું નામ સ્મરણ કરવાનું, જાજુ તો કંઈ કરવાનું છે નહીં. તો એનાથી કેવી રીતના ભગવાન મદદ કરે છે. ભગવાન તરફ તમે ખાલી એક ડગલું આગળ વધો તો ભગવાન અનેક ગણો તમારી સામે આવે છે અને મદદ કરે છે. એવી અજ્ઞાત શક્તિઓ આવી જાય છે. વિચાર કરો તમે, બેકારીમાંથી ડાયરેક્ટ 28,000 એટલે ક્યાં જોયું? એ વખતે 28,000 બહુ કહેવાતા અને કંઈ પૈસા હતા નથી. વાઈફ મારી પ્રેગ્નેન્ટ હતી. તો એ સમય તો એવું જ લાગ્યું કે ભાઈ આ ભગવાને ખરેખર આવીને મદદ કરી છે.
તો આવા તો અનેક પ્રસંગો છે. તમારી સાથે પણ જો આવા પ્રસંગો આવી ગયા હોય તો નીચે કોમેન્ટમાં લખો અને આ પિક્ચર અચૂક જોજો. ડાયરેક્ટર ને રિક્વેસ્ટ કદાચ જો આ રીલ જોતા હોય તો આવા પ્રસંગોને કલેક્ટ કરીને હજી પાર્ટ 2 બનાવે, પાર્ટ 3 બનાવે, ધાર્મિક પિક્ચરો બનાવે, જેથી કરીને સમાજમાં આવી ભગવાન સાથે કનેક્ટિવિટી, સનાતન ધર્મનું આપણું એમ કહેવાય કે કોઈ પણ ધર્મ હોય એવું નથી કે દરેક ધર્મમાં સારી જ વસ્તુ શીખવાડી છે. જે ખરાબ માણસો એને ખરાબ રીતે લેતા હોય છે, પણ આપણી અંદર જ ઈશ્વર છે એ આ પિક્ચરમાં સરસ સમજાવ્યું છે. જોવા જજો. જો તમારી પાસે 200-300 રૂપિયા જેવી કે 100-200 કે વોટ એવર પૈસાની સગવડતા હોય ને ટોકીઝમાં તમે જઈ શકતા હો તો અચૂક આ પિક્ચર જોજો. જોવા જેવું છે. જય શ્રી કૃષ્ણ.